Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we started the chapter number 8, and in that we saw the introduction and the objectives of the economic reforms. बराबर economic reforms. That means ક્યાંથી economic policy change કરી, right? New economic policy adopt કરી 1991. તો તેનું main objectives કયા કયા હતા તે જોયું. એ objectives ને fulfill કરવા માટેના three main components, right? Liberalization, privatization and globalization. એમાંથી આજે આપણે લિબરલાઇઝેશન વિશે સ્ટડી કરવાના છે. એમ જોવા જઈએ તો વર્ડ પરથી આપણે ખબર પડે કે લિબરલાઇઝેશનનો મીનિંગ શું હોઈ શકે. લિબરલ, બરાબર, ગવર્નમેન્ટ જે પહેલા સ્ટ્રિક્ટ હતી, બરાબર, સ્ટેટ જે સ્ટ્રિક્ટ હતી, અમુક એરિયા જે રેસ્ટ્રિક્ટ કરતી હતી પ્રાઇવેટ સેક્ટર માટે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે, તે હવે એને કેવા કર્યા? લિબરલ કર્યા. કેવા કર્યા? લિબરલ કર્યા. અને એ લોકોને પ્રાઇવેટ સેક્ટરને અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને વેલકમ કર્યું, રાઈટ. સો વર્ડ પરથી જ ખબર પડશે લિબરલાઇઝેશન ધેટ મીન્સ કે ગવર્નમેન્ટની પોલિસી કેવી બની ગઈ? લિબરલ બની ગઈ, રાઈટ. એટલું યાદ રાખવાનું. એની અંદર મીનિંગ આપણે યાદ રાખશું તે તો આપણે એક્ઝામમાં લખવા માટે કે એના માટે આપણે યાદ રાખવાનું. બટ ફોર ધી નોલેજ વર્ડ પરથી યાદ રાખતા શીખો તો ઈઝી પડશે. જોઈએ લિબરલાઇઝેશન મીન્સ વોટ? બુકમાં આપ્યું છે તે આપણે જોઈએ. ઇન્ક્રીઝ ઇન ધ ફ્રીડમ ઓફ ધી પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ, બરાબર. પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝના ફ્રીડમમાં શું કર્યું? ઇન્ક્રીઝ કર્યું. By allowing greater play of market forces and reduce interference by the state, બરાબર, interference by the state. જે સ્ટેટનું ઇન્ટરફિયરન્સ હતું, રાઈટ, તેમાં શું કર્યું છે? રિડ્યુસ કર્યું છે. એન્ડ જે પ્રાઇવેટ સેક્ટર હતું અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હતું તો તેનું એટલે કે માર્કેટ ફોર્સિસ હતા તો તેને શું કર્યું છે? એ લોકોએ વેલકમ કર્યા છે. ઇન અ રિલેક્સેશન પોલિસી રેસ્ટ્રિક્ટ્સ ઇમ્પોઝડ ઓન ઇકોનોમિક એક્ટિવિટી. રિલેક્સેશન પોલિસી કેવી? રિલેક્સ વર્ડ તમને આગળ કીધું ને, લિબરલ બની ગયું, રિલેક્સ બની ગઈ ગવર્નમેન્ટની પોલિસી. Increasing the role of private sector and market-oriented process in economic planning in the place of state-regulated economic process in India's mixed economic system is called liberalization. બીજો તમને મીનિંગ આપ્યું છે કે પ્રાઇવેટ સેક્ટરનો રોલ ઇન્ક્રીઝ કરવાનો અને ઇકોનોમિક પ્લાનિંગમાં જે છે એનું જે સ્ટેટનું જે રેગ્યુલેશન હતું તો તેને શું કરવાનું છે? ડિક્રીઝ કરવાનું છે, રાઈટ. એને શું કહેવાય છે? લિબરલાઇઝેશન કહેવાય છે. ધેટ મીન્સ કે પહેલાં ગવર્મેન્ટના બહુ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા કે આ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર અહીંયા પ્રાઇવેટ સેક્ટર એન્ટરપ્રાઇઝ નહીં થઈ શકે, અમુક તો ખાલી અમુક ઇન્વેસ્ટમેન્ટ ખાલી પબ્લિક સેક્ટર જ કરી શકે, ગવર્મેન્ટ જ કરી શકે, પ્રાઇવેટ સેક્ટર અલાઉ નથી, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અલાઉ નથી, રાઈટ. એ બધા બહુ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા તો તેને શું કર્યું છે? રિડ્યુસ કર્યું છે. સ્ટેટનું ઇન્ટરફિયરન્સને રિડ્યુસ કર્યું છે, રાઈટ. એ બધા રૂલ્સ રેગ્યુલેશનને રિડ્યુસ કર્યું છે. ઇટ્સ કોલ્ડ ધી લિબરલાઇઝેશન. હવે કઈ એના અમુક પ્રોસેસ આપી છે. ગ્રેજ્યુઅલ ડિક્લાઇન ઇન ધી કંટ્રોલ ઇમ્પોઝડ બાય ધી સ્ટેટ, બરાબર. જે સ્ટેટનું કંટ્રોલ હતું, બરાબર, તેમાં શું કરવાનું છે? ડિક્લાઇન કરવાનું છે. શું કરવાનું છે? ડિક્લાઇન કરવાનું છે ઇન ઇકોનોમિક ફંક્શનિંગ. સ્ટેટ મીન્સ ગવર્નમેન્ટ, યાદ રાખજો, બરાબર. સ્ટેટ મીન્સ ગવર્નમેન્ટ, યાદ રાખજો. ધી રોલ ઓફ માર્કેટ ફોર્સિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇન્ક્રીઝ ઇન ઇકોનોમિક ડિસિઝન મેકિંગ, બરાબર. જે ડિમાન્ડ અને સપ્લાયનો રોલ હતો, પહેલા શું કરતા? કોઈ બી પ્રાઇસ કેવું સેટ કરવાનું હોય ને કે ડોલરની સામે રૂપીસની પ્રાઇસ ડિસાઇડ કરવાની છે કે અમુક પ્રોડક્ટની પ્રાઇસ ડિસાઇડ કરવાની છે, ગોલ્ડ, સિલ્વરની, કે એ બધું કોણ ડિસાઇડ કરતું? ગવર્નમેન્ટ કંટ્રોલ કરતી, બરાબર. રૂપીસની વેલ્યુથી માંડીને બધું કોણ કંટ્રોલ કરતું? નોર્મલી ગવર્નમેન્ટ કંટ્રોલ કરતું. હવે શું થશે કે માર્કેટમાં જે રીતે જેની ડિમાન્ડ ને સપ્લાય છે તો તે રીતે ડિસિઝન લેવાશે. કોઈ બી રિલેટેડ ડિસિઝન ડિમાન્ડ અને સપ્લાય પર ડિપેન્ડન્ટ ફૂલી થઈ ગયું. આપણે ડિમાન્ડ સપ્લાય ચેપ્ટર સ્ટડી કરી ગયા અને એના બધા ફેક્ટર્સ ને બધું આપણે થોડું ઘણું જોઈ ગયા, રાઈટ. સો માર્કેટમાં ડિસિઝન મેકિંગ શેના પર ડિપેન્ડન્ટ છે? ડિમાન્ડ અને સપ્લાય પર ડિપેન્ડન્ટ છે. ધી પ્રાઇવેટ સેક્ટર ઇઝ સિસ્ટમેટિકલી અલાઉડ ટુ એન્ટર ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ એરિયા રિઝર્વ બાય ધી પબ્લિક સેક્ટર, બરાબર. સિસ્ટમેટિકલી અલાઉ કર્યું, બરાબર. પ્રાઇવેટ સેક્ટરને સિસ્ટમેટિકલી અલાઉ કર્યું. સિસ્ટમેટિકલી અલાઉ કર્યું ધેટ મીન્સ કે પહેલા કન્ઝ્યુમર ગુડ્સ છે, આફ્ટર ધેટ સર્વિસ સેક્ટર છે, બરાબર. તો એ બધામાં પહેલાં કન્ઝ્યુમર ગુડને પ્રેફરન્સ આપ્યો, આફ્ટર ધેટ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સને, પછી સર્વિસ ગુડ્સને, એવી રીતે વન બાય વન સિસ્ટમેટિકલી અવલોડ કર્યા પ્રાઇવેટ સેક્ટરને. બધું શાંતિ નહીં થઈ જાય કે બધું જ જો પબ્લિક સેક્ટરના એન્ટરપ્રાઇઝમાં હોય, બરાબર, બહુ બધી વસ્તુ
તો બધું શાંતું છે એવું નહીં કહી શકે બધું પ્રાઇવેટ સેક્ટર અંદર એન્ટર થઈ જાવ તો પછી પ્રોબ્લેમ્સ થઈ શકે એટલે વન બાય વન એ લોકોએ જે રૂલ્સ રેગ્યુલેશન હતા તે વન બાય વન એ લોકોએ લિબરલ કર્યા છે રાઈટ એટલે કન્ઝ્યુમર ગુડ્સ આફ્ટર ધેટ સર્વિસ ગુડ્સ નેક્સ્ટ શું કીધું છે protection granted by the state to domestic industry against foreign competition is systematically reduced ગવર્નમેન્ટ શું કરતી ખબર જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી અમુક હતી ને તેને પ્રોટેક્શન કરતી હતી કે અહીંયા આગળ ફોરેન કોમ્પિટિશન એટલે જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી હતી તેને ફોરેન કોમ્પિટિશનની અંદરમાં પાર્ટ નહીં લેવા દીધી હતી બરાબર પણ હવે શું કર્યું કે જે ગવર્નમેન્ટ પ્રોટેક્શન હતું તે લોકોએ રિડ્યુસ કરી દીધું એટલે એ લોકો પોતે ઇન્ડિપેન્ડન્ટ બની ગયા અને ઇન્ડિપેન્ડન્ટ બની ગયા એટલે એ લોકો કોમ્પિટિશનમાં પાર્ટ લેશે અને એમાં આગળ આવવાની ટ્રાય કરશે અને એમાં જો ઇન્ડિયાની કોઈ બી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી કોઈ બી ફોરેન કોમ્પિટિશનમાં જો આગળ આવે તો ઓબ્વિયસલી એનો બેનિફિટ ઇન્ડિયન ઇકોનોમીને થવાનો છે This implies that the discrimination between domestic and foreign enterprise by the state is gradually narrowed down. For example, if the state has imposed restriction on the cheaper imports and better quality imports as well to enable sale of domestic goods, then such restrictions are reduced. એટલે અમુક રેસ્ટ્રિક્શન હતા કે જે ચીપર ઇમ્પોર્ટ્સ છે બરાબર એકદમ ચીપર ઇમ્પોર્ટ્સ આપણે નહીં કરવાનું ને બેટર ક્વોલિટીનું ઇમ્પોર્ટ્સ બી આપણે નહીં કરી શકીએ બીકોઝ આપણને એનું જે ફિનાન્શિયલ જે પ્રોવાઈડ આપણે જે આપવાનું છે તે આપણાથી નહીં પહોંચી વળે બટ એ જે બધા રેસ્ટ્રિક્શન હતા તે શું કર્યું સ્લોલી બંધ કર્યા છે નાઉ હવે આપણે જોઈએ પ્રોસેસ ઓફ લિબરલાઇઝેશન એટલે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ લિબરલાઇઝેશન બહાર આવ્યું છે તો તેની વાત છે લિબરલાઇઝેશન ઇન ઇન્ડિયા વોઝ ઇમ્પ્લિમેન્ટેડ એઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ ડાયરેક્ટ નથી આવ્યું કે લિબરલાઇઝેશન એક્ટ આવ્યો એટલે ગવર્નમેન્ટ એકદમ જ લિબરલ કોઈ બી વખત એવું નહીં થાય ગવર્નમેન્ટ એકદમ જ લિબરલ બની ગઈ ને ચાલો અહીંયા આ સેક્ટર આવી ગયું પ્રાઇવેટ સેક્ટર આવી ગયું આની જગ્યા પર અહીંયા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું એવું નથી થયું એવું થતે તો ઇકોનોમીને ઉલટાનું બહુ મોટું નુકસાન થશે બરાબર લોસીસ થશે એટલે સિસ્ટમેટિકલી પ્રોસેસ કરવું પડે એના માટે ઇનિશિયલી ઇન્વેસ્ટમેન્ટ રૂલ વોઝ સિમ્પ્લિફાઈડ ફોર ડોમેસ્ટિક પ્રોડ્યુસર એન્ડ ઇન્વેસ્ટર એન્ડ સબસિક્વન્ટલી ફોરેન ઇન્વેસ્ટર પહેલા કોના માટે કર્યું ડોમેસ્ટિક માટે ડોમેસ્ટિક જે પ્રોડ્યુસર અને ઇન્વેસ્ટર હતા બરાબર તેના માટે પહેલા રૂલ્સ લિબરલ કર્યા અને આફ્ટર ધેટ ફોરેન ઇન્વેસ્ટર માટે રૂલ લિબરલ કર્યા બરાબર likewise initially consumer goods sector was open for investment by foreign companies પહેલા કોને પ્રેફરન્સ આપ્યું consumer goods ને બરાબર નંબર 1 consumer goods after that service sector number 2 service sector and last માં financial institution બરાબર financial sector બરાબર તો સૌથી પહેલા કન્ઝ્યુમર ફૂડ્સ પર રિલેટેડ જે બી ઇન્ડસ્ટ્રી હોય બરાબર તો તેમાં ફોરેનર લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ આપી લિબરલ પોલિસી બનાવી આફ્ટર ધ સર્વિસ સેક્ટર રિલેટેડ જે બી કંપનીઝ હોય તો તેમાં ફોરેન લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની પોલિસી લિબરલ બનાવી અને લાસ્ટમાં ફાઇનાન્શિયલ સેક્ટર એટલે કે શેર માર્કેટ છે ને બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવે તો એ લાસ્ટમાં એ લોકોએ એને લગતી જે પોલિસી હતી તે ગવર્મેન્ટે લિબરલ બનાવી છે The process, thus it was strategic liberalization process. The process of bringing about such economic changes, which is also called economic reforms, calls for systematic changes in policy regulation. Some important regulatory changes which were brought about by the Indian legislative body were, બરાબર કયા changes આવ્યા તે તો MRTP Act was replaced by the Competition Act. બરાબર MRTP એક્ટ હતો પહેલા બરાબર MRTP એક્ટ નું ફૂલ ફોર્મ છે મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ બરાબર મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ વર્ડ પરથી જ ખબર પડે મોનોપોલી આપણે ભણી ગયા સ્ટડી કરી ગયા મોનોપોલી કોની મોનોપોલી હતી અહીંયા ગવર્નમેન્ટની મોનોપોલી હતી અને જે પ્રાઇવેટ સેક્ટર હતું તો તેને શું કરતા હતા રેસ્ટ્રિક્ટ કરતા હતા બરાબર તો પહેલા કયો એક્ટ હતો મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ
ક્યારે એસ્ટાબ્લિશ થયો હતો? 1969 માં એસ્ટાબ્લિશ થયો હતો. કયા યરમાં એસ્ટાબ્લિશ થયો હતો? 1969 માં. એને કયા એક્ટ વડે રિપ્લેસ કર્યો? કોમ્પિટિશન એક્ટ 2002. કયા યરમાં રિપ્લેસ કર્યો? કોમ્પિટિશન એક્ટ 2002 માં રિપ્લેસ કર્યું છે. કોમ્પિટિશન એક્ટ ધેટ મીન્સ કે પ્રાઇવેટ સેક્ટરને એ લોકોએ અંદર અલો કર્યા. ધેટ મીન્સ પ્રાઇવેટ સેક્ટર એકબીજા સાથે કોમ્પીટ કરશે, રાઈટ? એને શું કહેવાશે? કોમ્પિટિશન એક્ટ કહેવાશે. એન્ડ વોઝ એમ ટુ રિડ્યુસિંગ અનહેલ્ધી કોમ્પિટિશન. એટલે જે એમઆરટીપી એક્ટ હતો તે કોમ્પિટિશનને રેસ્ટ્રિક્ટ કરતો હતો, અને જે કોમ્પિટિશન એક્ટ આવ્યું તે કોમ્પિટિશનને શું કરે છે? જે પ્રાઇવેટ સેક્ટરના કોમ્પિટિશનને અલો કરે છે. નેક્સ્ટ, ફેરા વોઝ રિપ્લેસ્ડ બાય ધી ફેમા. બરાબર, ફેરા વોઝ રિપ્લેસ્ડ બાય ધી ફેમા. એટલે કે બે એક્ટ રિપ્લેસ થયા છે. એમઆરટીપી કોમ્પિટિશન એક્ટ થી રિપ્લેસ થયું છે અને ફેરા ફેમાથી. ફેરા એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, રાઈટ? એન્ડ ફેમા મીન્સ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર, પહેલા ફોરેન એક્સચેન્જ નું શું હતું? તો ખાલી રેગ્યુલેશન થતું હતું. બરાબર, એટલે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે એનું ખાલી રેગ્યુલેટ કરતા હતા ફોરેન એક્સચેન્જ. હવે શું કરવા લાગ્યા? મેનેજમેન્ટ કરવા લાગ્યા. એનું શું થાય છે? પ્રોપરલી મેનેજમેન્ટ થાય છે. એટલે આખી મેનેજમેન્ટની પ્રોસિજર એમાં ફોલો થાય છે. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973 છે અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે તે યર છે તમારું 1999, રાઈટ? એટલે 1999 માં આ એક્ટ રિપ્લેસ થયો છે. ચલો, શું છે? ધ એક્ટ મેનેજિંગ ફોરેન એક્સચેન્જ અર્નિંગ એન્ડ ટ્રાન્ઝેક્શન ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટેડ ઓફ રેગ્યુલેશન લોડ. એટલે એને પ્રોપરલી મેનેજ કરે છે. પહેલા રેગ્યુલેટ કરતા હતા કે નહીં, એને કંટ્રોલ કરતા હતા વન ટાઈપ ઓફ, હવે મેનેજ કરે છે. નેક્સ્ટ શું કીધું છે? મેજર ચેન્જીસ વર મેડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ચેન્જ થયા. કઈ પોલિસીમાં? ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં. Of which were noteworthy was opening up for private sector the areas reserved for the public investment only by the public sector. એટલે કે જે પહેલા પબ્લિક સેક્ટર માટે રિઝર્વ હતું તેનામાં પ્રાઇવેટ સેક્ટરને બી એ લોકોએ અલો કરવા લાગ્યું. અત્યારે જોવા જઈએ તો ઓનલી ખાલી 3 ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ખાલી પબ્લિક માટે જ ઓપન છે. રેલવેમાં બી હવે વાત ચાલે છે કે પ્રાઇવેટ સેક્ટર આવવાનું છે. ઇન્ડિયન રેલવે, બરાબર, આપણે કહીએ છીએ ઇન્ડિયન રેલવે. કોના અંડરમાં છે? એની ઓથોરિટી હજુ કોની છે? ગવર્નમેન્ટની છે, ઇન્ડિયન ગવર્નમેન્ટની. જે આપણે ટ્રેન ચાલે છે ને બધી, બરાબર, તો તે ઇટ્સ અ પબ્લિક સેક્ટર. કયું સેક્ટર છે? પબ્લિક સેક્ટર છે. બરાબર, હવે વાત ચાલે છે કે પ્રાઇવેટ સેક્ટર આવવાનું છે પણ હજુ આવ્યું નથી, હવે આવશે. રેલવે, આફ્ટર ધેટ એટોમિક એનર્જી, એટલે એ જો પછી પબ્લિક સેક્ટરને એમાં જો અલો કરે તો ઇટ્સ ડેન્જરસ. બરાબર, એનો મિસયુઝ થવાની ચાન્સીસ છે. એટલે એટોમિક એનર્જીમાં પબ્લિક સેક્ટરને વેલકમ નથી કર્યું, સોરી, પ્રાઇવેટ સેક્ટરને વેલકમ નથી કર્યું. એન્ડ સમ મિનરલ્સ રિલેટેડ ટુ એટોમિક એનર્જી. બરાબર, એને જે મિનરલ્સની જરૂર છે, બરાબર, એટોમિક એનર્જીની જે મિનરલ્સની જરૂર છે તો તે આ 3 સેક્ટર એવા છે કે જેમાં હજુ ગવર્નમેન્ટનો જ કંટ્રોલ છે, રાઈટ? આ 3 સેક્ટરમાં હજુ ગવર્નમેન્ટનો જ કંટ્રોલ છે. બાકી બધી જ જગ્યાએ પહેલા આપણે ટેલિકોમ્યુનિકેશનની વાત કરીએ, બરાબર, તો પહેલા BSNL ચાલતું હતું, બરાબર, ભારત સંચાર નિગમ લિમિટેડ. પણ હવે કેટલા બધા પ્રાઇવેટ સેક્ટર એની અંદરમાં અલો થઈ ગયા છે, બરાબર. સો એવી જ રીતે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો પહેલા ખાલી LIC ચાલતું હતું, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર. હવે એની અંદર આપણે પ્રાઇવેટ સેક્ટર એની અંદર બી જોવા મળે છે. બેંકની વાત કરીએ તો બેંકમાં બી એવું જ છે. સો ધીમે ધીમે બધે સેક્ટરની અંદરમાં પ્રાઇવેટાઇઝેશન આપણને જોવા મળે છે. Another noteworthy changes was raising the investment limited in the definition of small scale units so that which higher investment of small scale unit adopt modernization. બરાબર, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે તો તેને ડેવલપ કરવાની વાત છે. નેક્સ્ટ છે the procedure for foreign investment become more investor friendly. બરાબર, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હતું તેને મોર ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવ્યું છે. And many sector automatic license route
was introduced for investment by foreign companies in India. પહેલા લાયસન્સ લેવાની પ્રોસિજર બહુ લેન્ધી થતી હતી, રાઈટ? પણ હવે કયું આવ્યું? ઓટોમેટિક લાયસન્સ રૂલ. ઓટોમેટિક લાયસન્સ રૂટ થ્રુ એ શું થયું? જે પ્રોસિજર છે, જે ફોરેનર લોકો ઇન્ડિયામાં જે કંપની એસ્ટાબ્લિશ કરવાની એની વાત છે, તો તે પ્રોસિજર કેવી બની ગઈ? ઈઝી બની ગઈ છે. એન્ડ લાસ્ટ છે relaxation in import export rules, right? Beside relaxation in industrial policy, relaxation in export import rule were announced. Foreign exchange were allowed to converted at market rate. બરાબર? જે foreign exchange છે જે પહેલા ઓફિશિયલી રેટે એક્સચેન્જ થતું હતું, સોરી કન્વર્ટ થતું હતું, એની જગ્યાએ હવે માર્કેટ રેટે કન્વર્ટ થાય છે. કયા રેટે કન્વર્ટ થાય છે? માર્કેટ રેટે. પહેલા ગવર્નમેન્ટ એને કંટ્રોલ કરતો હતો, ગવર્નમેન્ટ જે રેટ બહાર પાડે એ રેટે કન્વર્ટ થતો હતો. માર્કેટ રેટે માર્કેટ વોર્ડ એવો એટલે કે ડિમાન્ડ સપ્લાય ની અંદર ઇમ્પેક્ટ કરે અને બહુ બધા એવા ફેક્ટર્સ છે કે જેને ઇમ્પેક્ટ કરે અને ઇમ્પેક્ટ છે ફોરેન એક્સચેન્જ. બરાબર? એટલે કે એક્સચેન્જ રેટની જે વાત છે, જે આપણે 12th માં સ્ટડી કરવાના છે, રૂપીસ કેવી રીતે ડોલરમાં કન્વર્ટ થાય છે, કેવી રીતે એની વેલ્યુ મેઝર થાય છે, તેની વાત છે. જો કીધું છે કે પહેલા ઓફિશિયલ રેટે કન્વર્ટ થતો હતો એન્ડ એક્સપેન્ડિચર ઓન સબસિડી વોઝ attempt to reduce as a part of a fiscal policy changes. બરાબર? એક ફિસ્કલ પોલિસી આવે છે, ગવર્નમેન્ટની પોલિસી આવે છે, તો તેના પાછળનો જે એક્સપેન્ડિચર એને અમુક કહેતો તે બી રિડ્યુસ કર્યું છે. ફિસ્કલ પોલિસી ઇઝ ઓલસો ધી ગવર્નમેન્ટ પોલિસી, રાઈટ? સો એ બધાને રિડ્યુસ કરીને અમુક ચેન્જીસ લિબરલાઇઝેશનમાં લાવ્યા છે. મેઇન યાદ રાખજો, લિબરલાઇઝેશન વર્ડ પરથી કે ગવર્નમેન્ટની પોલિસી લિબરલ બની ગઈ છે પ્રાઇવેટ સેક્ટર માટે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે. તો તમને આખું ક્વેશ્ચન થોડોક ઇઝીલી યાદ રહી જશે. ફૂલ ફોર્મ ને બધું જોઈ લેજો એન્ડ પોઈન્ટ્સ થોડા નોટ ડાઉન કરી રાખજો. કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.